હવે તો આપણે કરેલી મહેનત સફળ થવાની તૈયારીમાં હતી. તો રામ રામ બધા મિત્રોને. વાગ્યા તો સવારના 8 અને સુખનો સૂરજ ઉગી ગયો હતો, પણ આપણે તો 2 વીઘાના ઘઉંમાં પાણી જ વારવાનું હતું. તો પછી શું, લઈ લીધો પાવડો હાથમાં અને આપણે ભૂખના નિવારણ માટે 2 ભાગની કોથળી પણ રાખેલી હતી. અને ખિસકોલા ન પૂગી જાય ને એટલે એને થાંભલા ઉપર રાખી દીધી. એટલામાં તો પાણી વી ગયું, કેમ કે લાઇટ વહી ગઈ હતી. જીબી વાળા, તમારા લાઇટ કાપવા સિવાય બીજો કઈ ધંધો જ નથી. લાઇટ આવી ગઈ ને પાછું પાણી ચાલુ કરીને માંડ્યો પાણી વારવા. એ જો રે સહેલીઓ આજ રસીયો પાણી વારે. અને નાકું પણ સક્સેસફુલી રહી ગયું હતું. પછી ટાઈટ ઉડી ગઈ તો ટિકટોક સ્ટાઇલમાં કોટ કાઢી વાર્યો. અને આ ઘઉંની ડુંડીઓને ઊંધી રાખીને પાટલુંમાં કોને ચડાવી છે ફટાફટ કોમેન્ટ કરો. અને ઇટ્સ ટાઈમ ટુ 2 ભાગની કોથળી ઝાપટવાનો. ખાય છે ખાલી 10 રૂપિયાનો ભાગ અને આખા ગામને બતાવશે. ફાઇનલી ઘઉંમાં પાણી વેરી ગયું હતું ને કરી દીધી આપણે મોટર બંધ. અને કૂવો તો હજી પાણીનો ભરેલો જ હતો. આ સરા ઘઉંમાં ફૂલ થોડાક વધારે પડતાયા છે, તો જે કોઈને લગ્નમાં જોતા હોય લઈ જજો, મફતમાં મળશે. અને હવે નીકળી ગયો છું ઘર બાજુ, અને ફૂલ બ્લોગ તો આપણી યુટ્યુબ ચેનલમાં છે, ફટાફટ જોઈ લ્યો.